આપની ઊંઘ 3 થી 4ની વચ્ચે ખુલી રહી છે તો તમારે એ સમજવું જોઈએ કે પ્રકૃતિ આપને કંઈક મેસેજ આપી રહી છે। તે આપને કહી રહી છે કે આ સમયે તમારે ઉઠી જવું જોઈએ અને આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ, કારણ કે આ સમય સકારાત્મક ઉર્જા સૌથી વધારે હોય છે, જેનો લાભ ઉઠાવીને આપ જિંદગીને વધારે સારી બનાવી શકો છો। 3-5 વહેલી સવારે જો 3 થી 4 વાગ્યે ઊંઘ ઉડી જાય તો સમજી જજો, પ્રકૃતિ આપી રહી છે આ સંકેત। જ્યોતિષાચાર્યે આગળ જણાવ્યું છે કે આ સમયે ઊંઘ તૂટે છે તો તમે ઉઠી જાવ અને આપના ઇષ્ટ દેવતા અથવા જો આપને કોઈ સાધન બતાવ્યું છે તો આ સમયે જરૂર કરો। તેનો લાભ આપને 5 ગણો મળશે અને જો આપને કંઈ સમજાય નહીં તો તમે તમારા ઇષ્ટ દેવતાનું નામ ચૂપચાપ બેસીને જાપ જપી શકો છો, આ પણ એટલું જ ફળદાયી સાબિત થશે। 4-5 વહેલી સવારે જો 3 થી 4 વાગ્યે ઊંઘ ઉડી જાય તો સમજી જજો, પ્રકૃતિ આપી રહી છે આ સંકેત। સંતોષ કુમાર જણાવે છે કે કેટલાય લોકોની ઊંઘ તૂટવાની બીમારી પણ હોય છે। એટલા માટે જો આપની સાથે હંમેશા આવું થતું હોય તો આપની બોડી ચેકઅપ પણ કરાવી શકો, આપને કોઈ સમસ્યા તો નથી ને? જો આવી કોઈ તકલીફ વિના ઊંઘ તૂટી જાય છે તો સમજી જાવ કે પ્રકૃતિ આપની સાથે કનેક્ટ થવા માગે છે। 5-5 વહેલી સવારે જો 3 થી 4 વાગ્યે ઊંઘ ઉડી જાય તો સમજી જજો, પ્રકૃતિ આપી રહી છે આ સંકેત। જો આપ આ સમયનો સારો ઉપયોગ કરી લેશો તો આપના જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળશે। સકારાત્મક ઉર્જા સાથે જીવનમાં પ્રગતિ, માન સન્માન તથા પ્રતિષ્ઠા આવા વ્યક્તિને પ્રાપ્ત થાય છે।